ગુડ મોર્નિંગ મારા નાના બચ્ચા. બધા મજામાં દીકરા? અચ્છા, હવે આપણે જોઈએ છીએ આર્થિક 16મું ચેપ્ટર 10th સ્ટાન્ડર્ડનું આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો એમાં આપણે આગળ જોયું કે ભાઈ આર્થિક ઉદારીકરણ એટલે શું, બરાબર છે. પછી તો કે ભાઈ આપણે જોઈએ તો આર્થિક સુધારાઓમાં ત્રણ રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે વેપારને: આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. પછી તો કે ભાઈ આર્થિક ઉદારીકરણ એટલે શું, પછી કે આર્થિક ઉદારીકરણના લાભો, એના ગેરલાભો, ખાનગીકરણ, બરાબર ને, આ આપણે જોયું. પછી ખાનગીકરણના લાભો અને ગેરલાભો. તો હવે એમાં આપણે જોઈએ વૈશ્વિકીકરણની અસરો. કે ભાઈ જે વૈશ્વિકીકરણ થયું છે કે વિશ્વ લેવલે દરેક વસ્તુઓનું આદાન પ્રદાન થાય છે, સૌને પોતપોતાના વસ્તુઓ છે એ એકાબીજા દેશની સાથે ડીલિંગ કરી અને મોકલાવીને લઈ શકાય છે. તો એની કઈ અસર થઈ? તો કે ભાઈ વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે. કઈ રીતે? તો કે ભાઈ કેટલાક લાભો તો કેટલાક ગેરલાભો થયા છે, જે આપણે નીચે મુજબ જોઈએ. કારણ કે કોઈ પણ પાસા હોય છે, કોઈ પણ કાર્ય હોય છે, એના બે પહેલું હોય છે, એક સારું ને એક ખરાબ. તો વૈશ્વિકીકરણથી લાભે થયો છે તો સામે ગેરલાભે છે. તો એમાં પહેલું જોઈએ આપણે લાભ. તો કે વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. કારણ કે બહારના દેશમાં આપણી વસ્તુઓ સેલ થાય છે, બરાબર છે, તો મૂડી આવે, પૈસો આવે, આપણે મફત તો ન દેવાના હોય. એટલે બહારનું હુંડિયામણ છે એ આપણે સારા એવા પ્રમાણમાં એકઠું કરી શકે છે આપણી સરકાર. પછી સેકન્ડ લાભનું, તો કે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. સપોઝ આપણું અહીંની આઈટમ છે ગાંઠિયા ને ખાખરા ને જાડા ગાંઠિયા, ઝીણા ગાંઠિયા, પછી આપણી કોઈ ચોકલેટ્સ છે, આપણી ડેરીની કોઈ આઈટમ અમૂલની હોય, પછી આપણા મસાલા જોવો, રામદેવ મસાલાના ચટણી ને ધાણાજીરું, હળદર ને, બરાબર છે. તો એ ત્યાં બેઠેલા આપણા ભારતીયોને ઇઝીલી પ્રાપ્ત થઈ શકે છે. એટલે એને અહીં કંઈ હળદર ને ચટણી બનાવવા દર માર્ચે ન આવવું પડે, ત્યાં બેઠા બેઠા અવેલેબલ છે તો મળી જાય છે, બરાબર છે. ત્રીજું, તો કે વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. કારણ કે આપણો દેશ હજી વિકાસ કરી રહ્યો છે, આપણો સંપૂર્ણ વિકાસ થઈ ગયો નથી. જ્યારે નોર્વે જેવા દેશો છે એનો તો વિકસિત થઈને બેસી ગયા છે એ મસ્તી મજાના, ત્યારે આપણે તો બહુ બાકી છે. હજી તો આપણે રોડમાં જ અટકેલા છીએ, ખાડા ખબચડામાં, બરાબર ને. તો આ થયા વૈશ્વિકીકરણની અસરોના લાભ. હવે તો કે ગેરલાભ. તો કે ભાઈ આમ તો અમે લઈ લીધું છે દીકરા, પણ તોય રિપીટ. વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળતી નથી. આ એક ગેરલાભ છે કે વૈશ્વિકીકરણ થયું એટલે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં કોઈ સફળતા પ્રાપ્ત થતી નથી. કારણ કે એ તો બધું બહારના કાર્યનું વાત છે, આ બધું બહારના દેશના કાર્યનું. હવે તો કે ભાઈ સેકન્ડ, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી. કારણ કે બહારના દેશની અંદર જ્યારે વસ્તુઓ મોકલવામાં આવે છે એટલે એટલા બેનિફિટ છે એ ખેડૂતો સુધી કે કારીગરો સુધી પ્રાપ્ત લાભો થઈ શકતા નથી. પછી તો કે વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગો એટલે કે કુટીર ઉદ્યોગને, હસ્તકલા ઉદ્યોગને, કલા કારીગરી ઉદ્યોગને એને એટલો બધો બેનિફિટ નથી. જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. તો આ થયા એના આગળના લાભ અને આ થયા એના પાછળ હું અત્યારે બોલી એના ગેરલાભ, બરાબર ને. હવે આપણે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન. આમ તો એકચ્યુઅલી અહીંથી જ આપણે શરૂ કરવાનું હતું, પણ છતાંય તે હવે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO, આવું તમારે 8th સ્ટાન્ડર્ડની અંદર આવતું હતું બાળકો. સેકન્ડ સેમની અંદર 10મું ચેપ્ટર, બરાબર ને. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે WTO, વિશ્વ વ્યાપાર સંગઠનનું શોર્ટ ફોર્મ WTO, સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી એટલે કે 1 જાન્યુઆરી
1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન WTO શરૂ થઈ. વિશ્વ વ્યાપાર સંગઠન WTO ક્યારે શરૂ થઈ? તો કે 1 જાન્યુઆરી 1955થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે દરેક દેશ સાથેના વ્યાપારની આપણે એ સંસ્થા વિશ્વ લેવલે શરૂ થઈ. ની સંસ્થાનું નામ રાખવામાં આવ્યું શું? તો કે WTO શરૂ કરવામાં આવી. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું કે એની મેઇન ઓફિસ કઈ? તો કે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા ખાતે એનું કાર્યરત ત્યાંથી બધું ડિક્લેર થાય છે ઓલ વિશ્વમાં, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની વાત છે આ. તો આખા વિશ્વના દરેક દેશને પહોંચાડવામાં આ સ્વિટ્ઝરલેન્ડની જીનીવા છે એ કાર્યરત જોવા મળે છે. બરાબર છે. અને આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ સંસ્થાની સ્થાપના કરી તો એનાથી બેનિફિટ કયા છે, કયા એના ઉદ્દેશ્ય છે, કયા એના ધ્યેયો છે. તો એમાં ધ્યેય જોઈએ આપણે. પહેલું, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. કે આ સંસ્થાની સ્થાપના થઈ એટલે આપણે બહારના દેશની કોઈ પણ ઉદ્યોગ ધંધામાં આપણને કાંઈ મુશ્કેલી નડતી નથી. એટલે કે જે અવરોધો આવવા જોઈએ એ હવે ક્લીન એન્ડ કટ થઈ ગયેલા જોવા મળે છે. અને એ એટલા માટે તે આપણે એક ધ્યેય છે કે એ આપણને સારું એવું પ્રાપ્ત થઈ શકે એનો લાભ. સેકન્ડ, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. શું? તો કે ભાઈ વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને જે આપવામાં આવતું સંરક્ષણ છે એ દૂર કરવું. તો કે ભાઈ વિદેશના વ્યાપારો ઝડપથી વધે એ રીતે એની આવકમાં સારા એવા પ્રમાણમાં વધારો થઈ શકે છે. એટલે આપણને સારા એવા પ્રમાણમાં સરળતાથી હુંડિયામણ છે એ બહારના દેશનું પ્રાપ્ત થઈ શકે છે. બરાબર છે. અને બેનિફિટ છે એ જે સંરક્ષણનું અમુક ટેક્સ હતા, બરાબર છે, તો એ ટેક્સને નાબૂદ કર્યા એટલે એનાથી બેનિફિટ આપણને પ્રાપ્ત થઈ શકે. હવે આપણે થર્ડ જોઈએ કે વિશ્વ વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. શું? તો કે ભાઈ વિશ્વ વ્યાપાર નીતિ, વિશ્વની જે પાયાની જે વેપારની નીતિઓ છે, જે એના નીતિ નિયમો છે, ધારાધોરણો છે, એ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. એટલે કે વિશ્વના દેશો સાથે એમાં કઈ રીતે કઈ સિસ્ટમથી એનો ડેવલપ થાય છે, આર્થિક દ્રષ્ટિએ આર્થિક રીતે એને સધર કરવા માટે એ લોકો કઈ યુક્તિઓ યુઝ કરે છે. બરાબર છે. આ આપણને સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય છે. કયો વેપાર કરાય, કયો વેપાર ન કરી શકાય, શેમાં લાભ છે, આ બધી નીતિઓથી આપણને સંકલન સાધવુંથી સરળતા મળે છે. પછી ફોર્થ જોઈએ, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું. તો કે ભાઈ આમાં આપણે જોડાઈએ વિશ્વ વ્યાપાર સંગઠન WTOમાં તો જે મોટા પાયા લેવલના વિશ્વ લેવલના ઝઘડાઓ છે એનું નિરાકરણ લાવી શકાય છે. બરાબર છે. આમ બંને દેશોની અલગ અલગ હોય પણ છતાંય તે આપણને એનું બેનિફિટ મળે આયાત નિકાસની એ વસ્તુઓની એનાથી આપણને સારા એવા લાભ છે. એ ગુણવત્તાવાળો માલ મળે છે, ત્યાંની વસ્તુઓને આપણે આદાન પ્રદાન કરી શકાય છે. તો આ બધા અને કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન છે એ ઝઘડાઓ જે થાય છે તો એનું નિરાકરણ લાવી શકાય છે. હવે આપણે જોઈએ ધ્યેયો તો જોયા, તો હવે એના કાર્યો જોઈએ. WTOના કાર્યો તો કે ભાઈ પેલું, બહુરાષ્ટ્રીય વ્યાપારી અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી અને કરારોના અમલ કરાવો. શું? તો કે ભાઈ બહુરાષ્ટ્રીય વ્યાપાર, કારણ કે એક કરતાં વધારે દેશ એકબીજા દેશ સાથે વ્યાપાર કરે છે, બહુ વ્યાપારી, અને એમાં તેને લગતા કરારો, અમુક કરારો એટલે કે એના તો કે ભાઈ બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો એટલે કે એગ્રીમેન્ટ, ડીલ કરવું. કોઈ પણ આપણે કાર્ય કરીએ
તો તમારા પપ્પા છે એ કંઈક ધંધો કરતા હોય તો એમાં કંઈક મોટું કોઈ પાયે એનો બિઝનેસ ચાલતો હોય તો એ કોઈ પણ સાથેનું એનું કાર્ય કાચો માલ લેવા હોય કે કોઈ પણ રીતે તો એનું ડીલ કરે ને, આપણે એને કરાર કહીએ છીએ. ડીલ કરે, કરારો માટે જરૂરી માળખું ઊભું કરવું કે ભાઈ ડીલ કઈ રીતે કરવું, એના માટેનું આખું એક સિચ્યુએશન ઊભી કરવી કે આ જ સિસ્ટમથી તમારે આ સિસ્ટમને ફોલો કરીને તમારે કરાર કરવાના છે. બરાબર છે. પછી સેકન્ડ, વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે. શું તો કે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે એક કરતાં વધારે દેશ સાથેનો વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણાથી વિશ્વને એક મંચ મળે છે. બરાબર, બહારના દેશ સાથેનું આપણે ચર્ચા વિચારણા કરીએ છીએ, આથી વિશ્વની અંદર એક મંચ મળે છે. તેની પૂછપરછ કરી ખામીઓ દૂર કરીને વેપારમાં વધારો કરી શકાય છે. એને કહેવાય ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ ચર્ચા તરીકે કામગીરી બજાવે છે. બરાબર છે. શું તો કે ભાઈ આથી ચર્ચા વિચારણાથી વિશ્વની અંદર એક મંચ મળે છે, એક સ્થાન મળે છે, એક સ્ટેજ મળે છે બિઝનેસ માટે, અને તેની પૂછપરછ કરી અને એની ખામીઓને દૂર કરી શકાય છે કે ભાઈ તમે આ રીતે, અમે આ સિસ્ટમથી અમારું કાપડ બનાવીએ છીએ તો તમે તમારું સિસ્ટમ કઈ છે, એમાંથી તમને કેટલો બેનિફિટ મળે છે, તો કે અમને તો આટલો મળે તો અમને તો હા ઓછો મળે છે, તો તમે કઈ પદ્ધતિ અપનાવો છો. બરાબર છે. તો આ રીતે આપણને એકાબીજાની પેટર્નની ખબર પડે છે, એકાબીજાની વાટાઘાટોની ખબર પડે છે. હવે ત્રીજું, WTO એ ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. એમાં કોઈ પણ પ્રકારના દખલગીરી નથી. સૌની રીતે પોતે ત્યાં કાર્ય કરે છે, કોઈના પ્રત્યે ભેદભાવ રાખતું નથી. ચોથું, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. શું તો કે જે રાષ્ટ્ર એ નીતિ અપનાવે છે, ધારાધોરણો અપનાવે છે, બરાબર, એને ફોલો કરતા હોય છે, એ અવલોકન અને મૂલ્યાંકન કરે છે. અવલોકન કર્યા પછી મૂલ્યાંકન કરે છે અને તેના આધારે વ્યાપારમાં સૂચનો આપે છે કે ભાઈ તમારામાં આ ખામી છે તો તમે કાપડની અંદર આ રીતે ન વણી શકો. ફોર એક્ઝામ્પલ આપું છું કે તમે આ રીતે તમે આ ઉગાડી ન શકો, અથવા તો તમે આ રીતે મોબાઈલમાં તમે આ આખું ન ડેવલપ કરી શકો, તમારી કારને મોડિફાઈ આવી રીતના ન કરી શકો. એ આપણને સૂચનો આપી શકે છે. બરાબર છે. સૂચનો આપે છે. WTO આ બધા જ કાર્યમાં એ કાર્યરત છે અને એટલા માટે જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્ર નીતિને અનુસરતા હોય તેનું એ અવલોકન કરી અને આપણા દેશની અંદર સુધારા વધારા લાવી શકાય છે. હવે આપણે જોઈએ આગળ ભારતીય અર્થકરણ પર અસર. તો કે ભાઈ આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ, ઈસવીસન 1950થી સંયુક્ત રાષ્ટ્ર સંઘની જ્યારે સ્થાપના થઈ 51-50માં, ત્યારથી આપણે, જ્યારે તમને કદાચ ખબર નહીં હોય કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ ને ત્યારે 50 દેશ જ એની સાથે જોડાણા હતા ને એમાંનો એક આપણો દેશ. અને એમાંય તે પાછું આપણી વિજયાલક્ષ્મી પંડિત એ સમયની અંદર એક લેડી તરીકે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યપદમાં એની નિયુક્તિ કરવામાં આવી હતી. એટલે એક બહુ મોટું કાર્ય કહેવાય ને એ તે આપણા ભારત માટે, કારણ કે ભારત માટે એ સમયની અંદર સ્ત્રીઓનું માન જ નહોતું. અત્યારે નથી ઘણાને ઘરે આડાડ થતી હોય બિચારી સ્ત્રી. બરાબર છે. ઓકે. તો આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય રહ્યું છે, સ્ટાર્ટિંગથી જ. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે હવે આપણે નીચે મુજબ કરીએ. તો એમાં આપણે એના 4 મુદ્દા જોઈએ અર્થકરણ પર અસરના. શું તો કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. એટલે ટીક કરજો દીકરા. શું તો કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો હતો? તો કે 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી, એટલે કે આપણે બહારના દેશ સાથેના વ્યાપારની અંદર વધારો થયો, આપણી વસ્તુઓ ત્યાં બધાના દેશના એકઠા થઈને જે વ્યાપારમાં આપણે જોઈન્ટિંગ થયા વિશ્વ લેવલે, આથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં
જંગી વધારો થયો. નિકાસ કરીએ ને આપણે એટલે ઉત્પાદન વધારવું પડે, બરાબર છે, અને મોકલવું પડે થયો. અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જે 0.5% હતો સ્ટાર્ટિંગમાં, એ વધી અને 1%થી પણ વધારે જોઈ શકાણો છે. એટલે 1% છે એમાં અંડરલાઇન કરી નાખો. પહેલાં કેટલો હતો દેશને હજી જોડાણો ત્યારે? તો કે ભાઈ ત્યારે 0.5% હતો. હવે આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ આગળ વધી ગયા છે, તો હવે આપણું એમાં વધારો થઈ અને 1% જોવા મળે છે. સેકન્ડ, WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. કારણ કે આપણે સભ્યપદ છીએ, આથી આપણા જે તૈયાર વસ્ત્રો છે, કારણ કે બહારના દેશની અંદર આપણે જોઈએ તો ત્યાં દરજી બરજી કોઈ છે નહીં. આપણે કેમ એક ગલીની અંદર કેટલાય મોટા પાયાના દરજી હોય, નાના પાયાના દરજી હોય, બરાબર છે, એવું ત્યાં નથી. ત્યાં રેડીમેડ જ ક્લોથ બધા યુઝ કરે છે, કાપડ બધા. એટલે કે શર્ટ, પેન્ટ, ફ્રોક, સ્કર્ટ, ડ્રેસ તો કાંઈ પહેરવાનો આવતો જ નથી. ઇન્ડિયન વેર છે એ ત્યાં જતા હોય છે તો એની સ્ટોર અલગ હોય ઇન્ડિયન વેરનો, બરાબર. પણ આ તો હું રૂટીનની વાત કરું છું. રૂટીન બધા પહેરતા હોય કે દરરોજ ઇન્ડિયન લોકો કંઈ ઇન્ડિયન વેર પહેરીને ન નીકળતા હોય, કારણ કે એને ત્યાં નિયમ પ્રમાણે એને તે યુનિફોર્મ હોય, અમારે એપ્રન છે, બરાબર છે, ઓકે. તો કે ભાઈ એ સભ્યપદ હોવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે, કારણ કે ત્યાં ડિમાન્ડ છે. અહીંયા આપણે સીવીને ધબધબાટી કરીને મોકલાવી દઈએ. થર્ડ, WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકે છે. કારણ કે બહારના દેશની અંદર આપણે જોઈએ તો એક સરખું વાતાવરણ મોસ્ટ ઓફલી 10-11 મહિના હોય છે. આથી બીજા બધા જે જુદા જુદા ઋતુઓનો લાભ છે એ લોકો લઈ શકતા નથી ઉગાડવામાં. તો આપણો દેશ એવો છે કે આપણને સારા એવા પ્રમાણમાં ભૌગોલિક સ્થાન મળ્યું છે અને 3 ઋતુઓ પ્રાપ્ત થઈ છે, એટલે આપણે સારા એવા પ્રમાણમાં ઋતુઓનો લાભ લઈ અને ખેત પેદાઈશ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા દેશને તે આપણી ખેત પેદાઈશ મળે છે અને વધેલો માલ છે એ આપણે બહારના દેશની અંદર પણ મોકલી અને આપણો ઉદ્યોગ છે એમાં વૃદ્ધિ કરીએ છીએ, આપણા નિકાસમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. વિકાસમાં નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. જે આયાત માટે જે અમુક રિસ્ટ્રિક્શન છે એ નાબૂદ થશે અને એ નાબૂદ થાય એટલે ધબધબાવીને બધા વેપાર છે એ બહારના દેશ સાથે મોટા મોટા પાયા લેવલના કરી શકે. એટલે એ લોકો વેપાર કરે એટલે બહારના દેશનું હુંડિયામણ આવવાનું છે, અને હુંડિયામણ આવવાનું છે એટલે કોઈ પણ વેપારી કંઈ એનો જમા નથી કરવાનો. એ સરકારના ખાતામાં નાખી અને મની ટ્રાન્સફર કરી અને પોતે પૈસા લેતો હોય છે અને સરકારના ખાતામાં એ હુંડિયામણ જમા થાય છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્યપદ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે જ, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે, આ બાબત તેના પર આધારિત જોઈ શકાશે. આમ આર્થિક વિકાસની અંદર વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર આપણે કઈ ભૂમિકા ભજવી શકીએ છીએ, આપણને કેટલા લાભો મળી શકે એમ છે, કયા કયા લાભો મળી શકે છે એ અત્યારે આપણે જોયું. બરાબર છે બાળકો? હવે તો કે આપણે આટલું રાખીએ છીએ. ઠીક છે બચ્ચા મારા નાના? ઓકે બાય, ટેક કેર, મિસ યુ મારા દીકરા બધાને, બહુ યાદ કરું છું.